હેલો ફ્રેન્ડ્સ, આઈસીએમ ઇન્સ્ટોલેશન કમિશનિંગ અને મેન્ટેનન્સ આપણે સેકન્ડ ચેપ્ટર છે કમિશનિંગ અને ટેસ્ટિંગ. એમાં આપણે આજે પાવર ટ્રાન્સફોર્મર ઉપર જે કમિશનિંગ થાય છે એના વિશે આજે આપણે અભ્યાસ કરશું. એક્ઝામમાં એવું પૂછાય કે પાવર ટ્રાન્સફોર્મરના કમિશનિંગ પહેલાંની તૈયારીઓ શું શું છે, તો આ ટૉપિક છે. અને એવું પૂછે કે પાવર ટ્રાન્સફોર્મર પરના કમિશનિંગ ટેસ્ટ કયા છે, તો આ ટૉપિક છે. તો બે વચ્ચે તફાવત તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે અત્યાર સુધી જે આપણું સબ્જેક્ટનું નામ છે આઈસીએમ ઇન્સ્ટોલેશન કમિશનિંગ અને મેન્ટેનન્સ, તો એમાં આપણે ઇન્સ્ટોલેશન વિશે અભ્યાસ કરી લીધો છે. હવે આપણે જે સેકન્ડ ચેપ્ટર છે એમાં આપણે કમિશનિંગ વિશે ચર્ચા કરવાના છીએ. અને એ કમિશનિંગમાં આપણે હવે કોનું કમિશનિંગ કરવાનું છે? ટ્રાન્સફોર્મરનું. એ પણ કયો? પાવર ટ્રાન્સફોર્મર. ઓકે, હવે તમને ઘણા બધા ટ્રાન્સફોર્મર વિશે અભ્યાસ કર્યો હશે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઓટો ટ્રાન્સફોર્મર, આવી રીતે આ પાવર ટ્રાન્સફોર્મર છે, બરાબર. તો પાવર ટ્રાન્સફોર્મર, તો એના ઉપર કમિશનિંગ ટેસ્ટ કરવાનું હોય. તો એવું પૂછાય એક્ઝામમાં કે પાવર ટ્રાન્સફોર્મર પરના કમિશનિંગ ટેસ્ટ જણાવો, તો આ ટૉપિક છે, બરાબર. અને એવું કે એ ટેસ્ટ કરતાં પહેલાં શું શું ધ્યાનમાં લેવાનું, તો આ બરાબર તૈયારીઓ એટલે ધ્યાનમાં લેવાનું કે આપણે કોઈ પણ ટ્રાન્સફોર્મર છે એના ઉપર કમિશનિંગ ટેસ્ટ કરવાના છે, તો એના પહેલાંની તૈયારી કઈ છે, તો આ તૈયારી છે બધી. અને પછી ટેસ્ટ કયા કરવાના, તો એ બધું ટેસ્ટ પણ આ બુકમાં આપેલા છે. અને ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે બંને જોડે પણ પૂછાઈ નાખે કે પાવર ટ્રાન્સફોર્મર ઉપરના કમિશનિંગ ટેસ્ટ કરતી વખતે પૂર્વ તૈયારી કઈ કરવાની, અને એ તૈયારી થયા પછી એના ઉપર ટેસ્ટ કયા કરવાના, એવું જોડે પૂછી નાખે, બરાબર. તો આપણે આજે એ ટૉપિક ઉપર જોવાના છીએ. પછી એના પછી ઇન્ડક્શન મોટર આવશે અને પછી આવશે સ્વિચ ગિયર, બરાબર. તો ત્રણેય વસ્તુ એક જેવી હશે કે કમિશનિંગ પહેલાંની તૈયારી કઈ છે અને કમિશનિંગ ટેસ્ટ કયા કરવાના, બરાબર. પણ ત્રણ વસ્તુ અલગ અલગ છે, બરાબર. ટ્રાન્સફોર્મર અલગ છે, એનો ફંક્શન અલગ છે, બરાબર. ઇન્ડક્શન મોટર, પછી સ્વિચ ગિયર. પછી તમે સ્વિચ ગિયરમાં તમને ખ્યાલ છે કે કઈ કઈ વસ્તુ આવે. સ્વિચ ગિયરમાં ઘણી બધી વસ્તુ આવી જાય, બરાબર. તો આવી રીતે તમે ધ્યાન રાખજો. આપણે પહેલે જોઈએ પાવર ટ્રાન્સફોર્મર પરના કમિશનિંગ પહેલાંની તૈયારીઓ. તો અહીંયા આપેલું છે કે પાવર ટ્રાન્સફોર્મરનું ઇન્સ્ટોલેશન થયા પછી આપણને ખ્યાલ છે કે પહેલો સ્ટેપ કયો છે? ઇન્સ્ટોલ કરવું. કોઈ પણ સાધનને ઇન્સ્ટોલ કરવું. ઇન્સ્ટોલ થયા પછી જ કમિશનિંગ થાય. તો ઇન્સ્ટોલેશન થયા પછી કમિશનિંગ કરવામાં આવે છે. એ કમિશનિંગ ચાલુ કરવા માટે અમુક મુદ્દા ધ્યાનમાં રાખવા પડે, અને એ મુદ્દા અહીંયા દર્શાવેલા છે. એ કેટલા મુદ્દા છે? 10 મુદ્દા. હવે એક્ઝામમાં તમે ધારો કે 10 મુદ્દા યાદ ના આવે, આમ બનતી કોશિશે 10 મુદ્દા યાદ રાખવાના. જો યાદ ના આવે તો તમે 8 લખશો, 7 લખશો કે 9 લખશો, ચાલશે. અથવા તો ગમે એટલા લખશો, ચાલશે. પણ પછી એ માર્ક્સ તમારે એ મુદ્દા તમે કેટલા લખ્યા છે એના ઉપર મળશે. ધારો કે 8 કે 9 લખશો તો બનતી ટ્રાઈએ એક્ઝામિનર તમને પૂરા માર્ક્સ આપી દેશે. પણ કોઈ એવો એક્ઝામિનર હોય કે એને 10 મુદ્દા જોતા હોય તો એ તમારા માર્ક્સ કાપી શકે, બરાબર. તો આ મુદ્દામાં તો કાંઈ નથી, તમે તમારી રીતે પણ લખી શકો. એવું નથી કે આ બુકમાં જેવી રીતે લખેલ છે એવી રીતે તમે લખો, એવું પણ નથી. હવે પહેલો મુદ્દો છે, જોઈએ કે ટ્રાન્સફોર્મરની બધી એસેસરી વ્યવસ્થિત રીતે ફિટ થયેલ છે કે નહીં તે ચેક કરો. હવે મેં પહેલાં પણ વાત કરી હતી કે એસેસરી
કે એસેસરી શું છે, તો ઘણા બધા સાધનો હોય એમાં અમુક બીજા પાર્ટ એ અલગથી આવે, એની સાથે જોડેલા ન હોય, તો આપણને એ સાધન આવે ત્યારે આપણને એ સાધનને બીજા જે ભાગો છૂટા પડ્યા છે એને જોડવા પડે. ધારો કે હું વાત કરું ટ્રાન્સફોર્મરની, ટ્રાન્સફોર્મરમાં બ્રીધર હોય, એ બ્રીધર અલગ હોય, તો એ બ્રીધરને કનેક્ટ કરવો પડે, રાઈટ. તો એવી બધી ઘણી બધી વસ્તુઓ હશે જે ટ્રાન્સફોર્મરની જોડે આવેલી હશે, જે અલગથી આવેલી હશે, તો એને આપણે ફિટ કરવાની જરૂર પડે. અને પછી ફિટ કર્યા પછી ચેક કરવું પડે કે એ ફિટ બરાબર થઈ છે કે નહીં, એ ચેક કરવાનું. એ કમિશનિંગ પહેલાંનો એક સ્ટેપ છે, બરાબર, કે તમારે હોવું જોઈએ. પછી બીજું છે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગની સૂકવણી. તમને એ પણ વાત કરી હતી કે તમે જ્યારે પણ બજારમાંથી કોઈ પણ સાધન મંગાવો છો ત્યારે તમારા એરિયા સુધી આવે છે, એ એરિયા અને તમારો જે કંપની છે એ બે વચ્ચેના અંતરમાં હવામાન આધાર રાખે છે. ધારો કે ભેજવાળું હવામાન હોય તો વાઇન્ડિંગમાં ભેજ રહેવાની અથવા ભેજ હોવાની શક્યતા વધારે થાય. ધારો કે વરસાદ ઋતુ હોય તો વરસાદ ઋતુમાં ભેજ વધારે ઇફેક્ટ કરે, બરાબર. તો તમારે જે પણ છે ટ્રાન્સફોર્મર એમાં વાઇન્ડિંગ હશે અથવા તો બુશિંગ છે, તો એમાં કાંઈ ભેજ આવેલું હોય તો એને સૂકવવો પડે, રાઈટ. જો ભેજ રહી જાય તો પછી એ ઇન્સ્યુલેશન ઉપર અસર કરે છે. એ આપણે બધું ડિટેલમાં અભ્યાસ કર્યો છે, બરાબર, કે ભેજ એ ઇન્સ્યુલેશન ઉપર કઈ રીતે અફેક્ટ કરે છે, એના વિશે આપણે PTRM, DCMT બધામાં અભ્યાસ કર્યો છે, બરાબર. છતાંય કાંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, બરાબર. કે ટ્રાન્સફોર્મર છે એની વાઇન્ડિંગની સૂકવણી એટલે કે વાઇન્ડિંગમાં ભેજ હશે, બરાબર, એની સૂકવણી કરીએ. એની અલગ અલગ રીત હશે, એ આપણે આગળ જોશું, બરાબર, કે કઈ રીતે આપણે સૂકવીએ. પછી છે ટ્રાન્સફોર્મરની ટેન્કમાં સ્ટાન્ડર્ડ રીતથી ઓઇલ ભરો. હવે જો ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ હોય, કોર હોય અને ઇન્સ્યુલેશન તરીકે આપણે ઓઇલ નાખીએ છીએ, તો એ ઓઇલનો લેવલ કયો હોય, તો એ આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હોય અથવા તો કોઈ એક પર્ટિક્યુલર રૂલ હોય એ પ્રમાણે ભરવામાં આવે છે, બરાબર. એ ફોલો કરવાનું હોય છે, આપણે મન પ્રમાણે ભરી ન શકીએ. એમાં અમુક આ પર્ટિક્યુલર ટ્રાન્સફોર્મર માટે આટલી હાઇટ સુધી ઓઇલ ભરેલો હોવો જોઈએ એવું લખેલું હોય, અથવા તો તમે જે મંગાવો છો ટ્રાન્સફોર્મર એની અંદર જ લખેલું હોય કે આટલા લેવલ સુધી ઓઇલ હોવો જોઈએ, તો તમે એ ઓઇલ એમાં છે કે નહીં એ ચેક કરો, બરાબર. જો ન હોય તો એડ કરો. અને એ પણ ઓઇલ કેવું હોવું જોઈએ, ભેજ રહિત હોવું જોઈએ, બરાબર. પછી છે બ્રીધરની અંદર નવું સિલિકા જેલ ભરો. હવે બ્રીધર છે, બ્રીધર આપણે શું કામ વાપરીએ છીએ કે બહારની હવા, જે ભેજવાળી હવા છે એ ઓઇલમાં પ્રવેશે નહીં, એ માટે આપણે બ્રીધર ઉમેરીએ છીએ. તો બ્રીધરમાં શું હોય, સિલિકા જેલ. તો સિલિકા જેલ એ નવી હોવી જોઈએ, ભૂરા કલરની, બરાબર, લાલ અથવા તો ગુલાબી કલરની ન હોવી જોઈએ, તો એ નવું ભરવાની, બરાબર. એવું નથી કે તમે ભૂરી હોય તો પછી નવું ભરો, એવું નથી. સારી કન્ડિશનમાં હોય તો ન પણ ભરો, પણ અહીંયા બુકમાં લખેલ છે એટલે આપણે ભરી નાખશું, બરાબર. પછી છે પોર્સેલિન બુશિંગને ટ્રાયક્લોરોઇથિલિન વડે સાફ કરી સ્વચ્છ સૂકા કપડાથી લૂછો. હવે અહીંયા એક રાસાયણિક નામ આપેલું છે. પહેલે તો આ પોર્સેલિન બુશિંગ જે તમે ટ્રાન્સફોર્મરમાં કાળા કલરના જુઓ છો ને, 3 હોય છે, જેમાંથી આપણે વાયર અથવા તો ફેજ ટ્રાન્સફોર્મરની અંદર એન્ટર કરાવીએ છીએ. જે બ્લેક કલરનો હોય છે એ પોર્સેલિનના બુશિંગ હોય છે, એને બુશિંગ કહેવાય. ને એ કયા મટીરિયલથી બનેલા હોય, પોર્સેલિન, રાઈટ. અને એને કયા મટીરિયલ એટલે કયા રાસાયણિક છે, આ રાસાયણિક પદાર્થ અથવા રાસાયણિક દ્રાવણ કે ગમે એ કહો, ટ્રાયક્લોરોઇથિલિન એક કોઈક રાસાયણિક નામ છે, બરાબર. તમને નામ યાદ ન હોય તો રાસાયણિક પ્રક્રિયાથી સાફ કરવામાં આવે છે અને પછી સ્વચ્છ સૂકા કપડાથી એને લૂછો. એ તો સ્વાભાવિક વાત છે. આપણે કોઈ પણ વસ્તુને સાફ કરવું હોય તો પહેલે પાણી નથી, પણ અહીંયા રાસાયણિક કોઈ પદાર્થ છે એના વડે સાફ કરવાનો છે ને પછી સૂકા કપડાથી લૂછવાનો છે. પછી ઇન્કમિંગ અને આઉટગોઈંગ
જોડાણો ચેક કરો. ટૂંકમાં જોડાણો ચેક કરવાના છે, બરાબર, કે જોડાણો રાઈટ છે કે નથી, ફેઝ સિક્વન્સ જોઈ ગયા, બરાબર આપણે. પછી ટેન્ક, કવર વગેરેનું અર્થિંગ કરો. હવે જો કોઈ પણ ઓપરેટર છે એ ટ્રાન્સફોર્મરને ઓપરેટ કરે છે તો એની સેફટી પ્રાથમિક ધોરણે થવી જોઈએ. તો એ જે ઓપરેટર છે એ ટ્રાન્સફોર્મરને અડશે, રીડિંગ લેશે, તો એની સેફટી કંઈ હોવી જોઈએ ને. તો એની સેફટી માટે શું કરવાનું કે બોડીને અડે તો એને શોક ન વાગવું જોઈએ. એના માટે શું કરવાનું, તો એ બોડીને અર્થ કરવો જોઈએ. તમે અર્થ કરશો તો એ બોડીનું વોલ્ટેજ શું થશે, 0 વોલ્ટેજ, અને જે ઓપરેટર છે એને કરંટ વાગશે નહીં. કદાચ કોઈ વાઇન્ડિંગ એ બોડીને ટચ કરતું હશે તો એ કરંટ ડાયરેક્ટ અર્થિંગમાં વયો જશે, આપણા બોડીમાં એન્ટર નહીં થાય. તો ટેન્ક છે, કવર છે વગેરેનું અર્થિંગ કરો, બરાબર. પછી ડાયાગ્રામ પ્રમાણે ન્યુટ્રલનું અર્થિંગ કરો. જો ન્યુટ્રલ વસ્તુ એ અર્થિંગ કરતાં અલગ છે. હવે ન્યુટ્રલ એ તમારા રિલે માટે પણ બેસ્ટ છે અને જે તમારો વોલ્ટેજ છે એને બેલેન્સ કરવા માટે પણ બેસ્ટ છે. ટૂંકમાં અહીંયા ન્યુટ્રલનું અર્થિંગ કરો, બરાબર. સ્ટાર કનેક્શનમાં ન્યુટ્રલ આવે, બધાને ખ્યાલ છે. પછી છે પ્રોટેક્શન સર્કિટના જોડાણો કરો. હવે કોઈ પણ સાધન છે, ધારો કે ટ્રાન્સફોર્મર છે, તો એને પ્રોટેક્શન જરૂરી છે, કેમ કે વોલ્ટેજ અને કરંટમાં વધારો કે ઘટાડો થયા કરે કોઈ પણ કારણસર. ધારો કે વીજળી પડે તો વોલ્ટેજ વધી જાય, પછી ઝાડ પડે, તાર તૂટી જાય, તો એવી ઘણી બધી વસ્તુઓથી ફોલ્ટ થાય. એના લીધે વોલ્ટેજ અને કરંટમાં ફેરફાર થાય છે અને એના લીધે તમારા સાધનને નુકસાન થાય. એ ન થાય એટલા માટે આપણે શું કરશું, પ્રોટેક્શન સિસ્ટમ અંદર એડ કરશું. અને એ પ્રોટેક્શન સિસ્ટમ એ બરાબર કામ કરે છે કે નથી કરતા એને આપણે ચેક કરશું, રાઈટ. પછી કંટ્રોલ રૂમમાં વિવિધ રિલેના સેટિંગ કરો. વિવિધ રિલે, ધારો કે એમાં અલગ અલગ રિલે હશે, કે કોઈ લાઇન ટુ લાઇન ફોલ્ટ માટે હોય, લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ માટે હોય, અર્થ રિલે હોય, બરાબર. એવા ઘણા બધા રિલે હોય, બધાનું ફંક્શન અલગ અલગ હોય. કોઈક 1 એમ્પિયર ઉપર ઓપરેટ થશે, કોઈક 5 એમ્પિયર ઉપર ઓપરેટ થશે. આ રિલે ઓપરેટ નહીં થાય તો આ રિલે ઓપરેટ થશે. એવા ઘણા બધા 1 એમ્પિયર ઉપર ન થાય, બરાબર. મેં ઉદાહરણ આપ્યા ખાલી. રિલે હંમેશા હાઈ કરંટ ઉપર ઓપરેટ થાય, બરાબર, જ્યારે ફોલ્ટ કન્ડિશન હવે ત્યારે. પછી ઓવરલોડ રિલે હોય. ઓવરલોડ રિલેમાં કે અમુક લોડ વધી જાય એની કેપેસિટી કરતાં બહાર, તો પછી એ રિલે ઓપરેટ થાય. તો અલગ અલગ ફંક્શન હોય રિલેના. તો એ રિલેના અલગ અલગ સેટિંગ કરવાના હોય કે આ કરંટ થશે, આટલો કરંટ થશે તો આ રિલે ઓપરેટ થવો જોઈએ, અને એ ઓપરેટ થઈને એ સર્કિટને બંધ પાડી નાખશે. કોના દ્વારા, સર્કિટ બ્રેકર દ્વારા. તો એ બધી ટેસ્ટિંગ અથવા તો સેટિંગ કરવાની હોય, બરાબર. ઓકે, તો આ આપણે ટેસ્ટિંગ કર્યા પહેલાંની તૈયારી છે, કે બધું ચેક કરી લો ભાઈ, કે એસેસરી ચેક કરો, વાઇન્ડિંગને સૂકવી નાખો, પછી ઓઇલ ભરો, સિલિકા જેલ ભરો, બુશિંગને સાફ કરો, જોડાણો ચેક કરો, પ્રોટેક્શન ચેક કરો, પછી રિલેના સેટિંગ કરી નાખો, ન્યુટ્રલ અર્થિંગ કરો, ટેન્ક અને કવરનું અર્થિંગ કરો, બરાબર. આ બધા 10 મુદ્દા છે. હવે શું કરવાના, ટેસ્ટ કરવાનો હોય આપણે. તો ટેસ્ટમાં આ છે કે કમિશનિંગ પહેલાંની તૈયારી થયા પછી કમિશનિંગ માટેના પરીક્ષણો. તો આ ટેસ્ટ છે. પહેલો ટેસ્ટ છે ટ્રાન્સફોર્મર, કંટ્રોલ રિલે પેનલ વગેરેનું વિઝ્યુઅલ પરીક્ષણ કરો. ખાલી જોઈ લેવાનું કે આપણે જે કનેક્શન કર્યા એ બરાબર છે કે નથી. જેમ આપણે પ્રેક્ટિકલમાં તમે કનેક્શન કરો છો ને હું જોઉં છું, તો આ મારો એક પ્રકારનો વિઝ્યુઅલ પરીક્ષણ છે, બીજું કાંઈ નથી. હું તમને કોઈ પણ આપું સર્કિટ જોડવા માટે, તમે સર્કિટ જોડો છો, પછી હું એને જોઉં કે તમે બરાબર કામ કર્યું છે કે નથી કર્યું, બરાબર. એ વિઝ્યુઅલ પરીક્ષણ છે. વિઝ્યુઅલ એટલે જોવું. પછી બીજું પોઈન્ટ છે પ્રોટેક્શન રિલે પરના સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ. હવે જો રિલે હોય તો રિલે ક્યારે ઓપરેટ થશે, ફોલ્ટ થશે ત્યારે. તો આપણે શું કરવાનું કે રિલે હોય એને અમુક ફોલ્ટ કરંટ હોય એટલો ફોલ્ટ કરંટ આપવાનો. એ રિલે ઓપરેટ થાય જ છે કે નહીં એ ચેક કરવાનું. હકીકતમાં ફોલ્ટ નથી થયો, આપણે ફોલ્ટ ક્રિએટ કર્યો છે. ફોલ્ટ થયું નથી, આપણે ચેક કરવા માટે ફોલ્ટ ક્રિએટ કરીએ છીએ. ધારો કે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ છે,
તો એમાં કેટલો, ધારો કે 100 એમ્પિયર કરંટ પસાર થશે તો આપણે 100 એમ્પિયર કરંટ પસાર કરીએ, એ રિલે ઓપરેટ થાય છે કે નથી થતું એ કેલ્ક્યુલેટ કરીએ, અને કેટલા ટાઈમ માટે એ રિલે ઓપરેટ થાય છે. ધારો કે 0.5 સેકન્ડ માટે ઓપરેટ થવું જોઈએ તો એ 0.5 સેકન્ડમાં થાય છે કે નથી થતું એ ચેક કરવાનું. પછી લાઇન ટુ લાઇન, લાઇન ટુ ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ, એ બધા ફોલ્ટ કરવાના, અને એ બધા ફોલ્ટ માટે રિલેને જોવાનું કે રિલે ઓપરેટ થાય છે કે નહીં થતું, અને જો થતું હોય તો એ કેટલો ટાઈમ લે છે ઓપરેટ થવા માટે એ નોટ ડાઉન કરવાનું. પછી છે અર્થ ફોલ્ટ રિલે, ઓવરકરન્ટ રિલે વગેરે માટેના પ્રાઇમરી ઇન્જેક્શન ટેસ્ટ. જો આ બે નામ છે, પ્રાઇમરી ઇન્જેક્શન ટેસ્ટ અને સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ, એ બે વચ્ચે તફાવત છે, પણ એ તફાવતમાં તમને અત્યારે પડવાની જરૂર નથી, અને એ તમને આગળ પણ ક્યાંય પણ આવશે નહીં. કદાચ આવશે તો એ તમને તે વખતે આવડી જશે, તો અત્યારે તમે એનામાં પડતા નહીં. ટૂંકમાં અહીંયા બે વસ્તુ કીધી છે કે જે પ્રોટેક્શન રિલે છે એનો સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ કરો, અને જે અર્થ ફોલ્ટ રિલે અને ઓવરકરન્ટ રિલે છે એનો પ્રાઇમરી ઇન્જેક્શન ટેસ્ટ કરો. એટલે એને ટેસ્ટ કરવાના છે. આપણે ફોલ્ટ ક્રિએટ કરીને આ બધા રિલેને ટેસ્ટ કરવાના છે કે રિલે ઓપરેટ થાય છે કે નથી થતું, રાઈટ. પછી ચોથો મુદ્દો છે વોલ્ટેજ રેશિયો ટેસ્ટ. હવે અહીંયા HT એટલે હાઈ ટેન્શન વોલ્ટેજ પર 415 વોલ્ટેજ આપો તો LT સાઈડના બધા ફેઝ વચ્ચેનો વોલ્ટેજ દરેક ટેપ પોઝિશન માટે માપો. બરાબર, દરેક ટેપ આપણે અહીંયા લેબમાં આપેલા હોય 50%, 25%, 75%, 100%, તો બધા વોલ્ટેજ માટે વોલ્ટેજ રેશિયો માપવાનું હોય. ધારો કે પહેલી વાઇન્ડિંગમાં 100 આંટા હોય, બીજી વાઇન્ડિંગમાં 50 આંટા હોય, તો તમે પૂરેપૂરી વાઇન્ડિંગ આપો તો તમારો રેશિયો આવવો જોઈએ 1:2. 100 વોલ્ટેજ ને 50 વોલ્ટેજ થવા જોઈએ. ખાલી એ જોવાનું છે કે થાય છે કે નથી થતું. ન થતું હોય તો એમાં સુધારો વધારો કરવો પડે. ધારો કે મેં 50% રાખ્યા, આગળ 100 આંટા છે, અહીંયા 50 આંટા છે, 50 આંટાના પણ મેં 50% રાખ્યા તો 25 આંટા થઈ ગયા, તો 100 વોલ્ટેજ આપું તો 25 વોલ્ટેજ મળવા જોઈએ, રાઈટ. તો એ ટેસ્ટ કરવાનું હોય. પછી HV સાઇડ બ્રેકર અને LV સાઇડ બ્રેકરના ટ્રિપિંગ ટેસ્ટ. બરાબર, હવે જો તમારો રિલે ટેસ્ટ થઈ ગયો, રિલે બરાબર ઓપરેટ થાય છે, હવે રિલે સિગ્નલ કોને આપશે? બ્રેકરને. તો અહીંયા બે બ્રેકર હોય, એક HV સાઇડ હોય અને એક LV સાઇડ હોય. ટ્રાન્સફોર્મરની બંને બાજુ બ્રેકર હોય. હાઈ વોલ્ટેજ સાઇડ બ્રેકર હોય, લો વોલ્ટેજ સાઇડ બ્રેકર હોય. રિલે એને સંદેશો આપે છે કે ભાઈ તો હું ટ્રીપ થા, પણ બ્રેકરમાં જ ફોલ્ટ હોય તો બ્રેકરને પણ ટેસ્ટ કરવો પડે, અને બંને બ્રેકરને ટેસ્ટ કરવા પડે. બરાબર, હાઈ વોલ્ટેજને અને લો વોલ્ટેજ બંને બ્રેકરને ટેસ્ટ કરવા પડે આપણને. બરાબર, તો રિલેને પણ ટેસ્ટ કરવો પડે. જો રિલેમાં ખામી હોય તો બ્રેકરને ટેસ્ટ કરવાની જરૂર, રિલેમાં ખામી હોય તો બ્રેકર ઓપરેટ નહીં થાય. બ્રેકર ભલે સારો હોય, કેમ કે એને સંદેશો નથી મળતો રિલે તરફથી, તો બ્રેકર ઓપરેટ નહીં થાય. બરાબર, ધારો કે રિલે બરાબર છે અને બ્રેકર બરાબર નથી, તો રિલે સંદેશો આપે છે પણ બ્રેકર બ્રેક કરતો નથી સર્કિટને, તો બંનેને ચેક કરવા પડે. બરાબર, આપણને, કેમ કે આપણને બંનેનું કામ છે. બ્રેકરનું કામ છે અને રિલેનું કામ છે. રિલેનું કામ એ છે કે કરંટને સેન્સ કરશે કે ફોલ્ટ છે, હાઈ કરંટ થયું, હાઈ વોલ્ટેજ થયું, તે સેન્સ કરીને એ સર્કિટ બ્રેકરને કહેશે કે ભાઈ તું હવે સર્કિટને બ્રેક કર. બરાબર, તો બંનેનું ટેસ્ટિંગ જરૂરી છે. પછી જે અર્થિંગ રેઝિસ્ટન્સનું માપન. બરાબર, જે આપણે અર્થ કર્યો, એ અર્થ કરેલો વાયર એનો રજિસ્ટર કેટલો છે એ અમુક સ્ટાન્ડર્ડ પ્રમાણે હોવો જોઈએ. જો ન હોય તો તમે કંઈક પગલાં લેવા પડે. પછી બુકોઝ રિલે પરના ટેસ્ટ. બુકોઝ રિલે તમને ખ્યાલ છે ગેસ ઓપરેટિવ રિલે છે કે ઇન્ટરનલ ફોલ્ટ થાય ટ્રાન્સફોર્મરની અંદર તો બુકોઝ રિલે ઓપરેટ થાય. પછી બુકોઝ રિલે, ઓઇલ, વાઇન્ડિંગ ટેમ્પરેચર, કુલિંગ સિસ્ટમ બધા છે. એમાં અલાર્મ સર્કિટ હોય. ધારો કે આપણે બુકોઝ રિલેમાં જોઈ ગયા કે નાનું આમ તો ફોલ્ટ થાય તો અલાર્મ સર્કિટ વાગે, તો એ વાગે છે ને, પછી અલાર્મ તમારું બગડી નથી ગયો ને, એ પણ થાય. બરાબર, તો એ ટેસ્ટ કરી લેવા જોઈએ. પછી ફેન અને પંપ પરનો ટેસ્ટ. આ ફેન અને પંપ ક્યાં હોય? તો ફેન એ હવા આપવા માટે, કુલિંગ માટે હોય. જે ઓઇલ છે એના કુલિંગ માટે હોય. પંપ હોય એ ઓઇલના સર્ક્યુલેશન માટે હોય. તો એ બરાબર કામ કરે છે કે નથી કરતા, એ ટેસ્ટ કરવા પડે.
ટેપ ચેન્જિંગ મિકેનિઝમ પરના ટેસ્ટ. હવે ટેપ ચેન્જર એટલે કે તમે આટામાં ફેરફાર કરો છો તો એ આટામાં ફેરફાર બરાબર થાય છે કે નથી થતું એ ચેક કરવો પડે, બરાબર. અને બીજા 2 મુદ્દા છે, એ 2 મુદ્દા કે HV અને LV પરના ઇન્સ્યુલેટિંગ રજિસ્ટર ટેસ્ટ, બરાબર. તમે શરૂઆતમાં જોયું કે પૂર્વ તૈયારીમાં શું કરવાનું, ભેજ દૂર કરવાનો. ભેજ દૂર કરો એટલે ઇન્સ્યુલેશન સારી પ્રોપર્ટી ધરાવે, અને જો સારી પ્રોપર્ટી ધરાવે તો એનો રજિસ્ટર કેવો હોવો જોઈએ, વધારે હોવો જોઈએ. તો એ પણ ટેસ્ટ કરવા પડે. રજિસ્ટર હાઈ હશે તો ઇન્સ્યુલેશન તમારો સારો, નહીં તો ખરાબ. અને બીજું છે ઓઇલ લેવલનું ચેકિંગ. તમે સ્ટાન્ડર્ડ રીતે ઓઇલ ભરેલો છે તો એનો ચેકિંગ કરવો પડે, રાઈટ. તો આટલી વસ્તુ હતી, એક્ઝામમાં પૂછાય છે. પૂર્વ તૈયારી અને ટ્રાન્સફોર્મર પરના ટેસ્ટિંગ, કમિશનિંગ, બરાબર. તો આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. થેન્ક યુ.